Now, dear students, નોન ડબલ્યુએચ ક્વેશ્ચનની અંદર લાસ્ટ પોઈન્ટ આપણે ડુ અને ડઝ જોયા. ડુ અને ડઝ એ વર્તમાન સમયમાં વપરાય છે. જ્યારે ભૂતકાળનો કોઈ સમય હોય, જે કોઈ ક્રિયા થોડા સમય પહેલાં પૂર્ણ થઈ ચૂકી છે, જે ભૂતકાળમાં ગણાય કે ભાઈ ગઈકાલે રાત્રે અમે આ કાર્ય કર્યું હતું. તો એવા જે કોઈ પણ વાક્યો છે જે ભૂતકાળ સૂચવે છે, એના વિશે આપણે આગળ પ્રશ્ન પૂછી શકીએ છીએ ડીડથી. તો જોઈએ આપણે ડીડનો ઉપયોગ થશે એઝ એન ઓક્ઝિલરી વર્બ્સ. વી હેવ ટોક અર્લિયર અબાઉટ ધેટ all auxiliaries verb do, does, did, have, has, had, all model auxiliaries can, could, shall, should, will, would, may, might, must, all to be verbs is, are, was, were, shall be, will be. તો આ બધા ઓક્ઝિલરી વર્બ એક સપોર્ટિંગ વર્બ તરીકે યુઝ થાય છે, જેને એક સહાય કરતા ક્રિયાપદ કહેવાય. સબ્જેક્ટ હોય ને તો સબ્જેક્ટને સપોર્ટની જરૂર પડે, તો એ જે સપોર્ટ સિસ્ટમનું કામ છે એ કોણ કરે છે? તો આ બધા ઓક્ઝિલરી વર્બ કરે છે, જેને લઈને કોઈ ચોક્કસ ક્રિયા થઈ શકે છે. તો ભૂતકાળની આવી જ કોઈ ક્રિયા સૂચવાય છે અહીં, તો એનો ઉપયોગ એક સપોર્ટિંગ વર્બ તરીકે, એક હેલ્પિંગ વર્બ તરીકે થાય છે. એની સેન્ટેન્સ ફોર્મેશન આપણે ડુ અને ડઝની જોઈ હતી એ જ રીતે, માત્ર અહીંયા ડી કેપિટલ લખશું, સબ્જેક્ટ અહીંયા કરતા, નાઉન એટલે સંજ્ઞા, મેઇન વર્બ આવશે, અથવા તો મેઇન વર્બ મોટે ભાગે આવે જ, પણ ન આવે તો અધર વર્ડ્સ પણ આવી શકે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચનમાં નાઉ સી ધી મોર એક્ઝામ્પલ્સ. નંબર 1, did Rima make pasta? શું રીમાએ પાસ્તા બનાવ્યા હતા? તો બાળકો આપણે એક ઇન્ક્વાયરી કરી કહેવાય, આ એક માહિતી પૂછી કહેવાય, એટલે આપણે એને ઇન્ક્વાયરી એઝ નેચરમાં કાઉન્ટ કરશું. એટલે આ વાક્ય જો આપેલું હોય, જોડકા જોડવાના હોય, મેચ એ વિથ બી, અને એક તરફ એ હોય બીજી તરફ બી હોય, તો એ તરફ બધા એક્ઝામ્પલ્સ હશે અને બાજુમાં એના આન્સર્સ હશે. તો એની અંદર આ જો વાક્ય આપેલું હોય અને આપણને ખબર પડે કે આ માહિતી પૂછવાના સંદર્ભમાં ક્વેશ્ચન કરેલો છે, તો એને આપણે ઇન્ક્વાયરી એઝ નેચરનો આન્સર છે એવું કાઉન્ટ કરી શકીએ. અથવા તો બીજી રીતે પૂછાય છે તે રીતે ડીડ અને રીમાં આપેલું હશે, બાકીનું વાક્ય તમારે જાતે બનાવવાનું છે. અહીંયા કોઈ પણ ક્રિયાપદ લઈને તમે વાક્ય બનાવી શકો છો, એવું જરૂરી નથી કે મેં લખાવેલા વાક્યો જ તમારે લખવાના છે. વાક્યો કમ્પ્લીટ કરવા માટે એ એક્સરસાઇઝ પણ આપણે રિવિઝનના સ્વરૂપે આના પછીના લેંગ્વેજ ફંક્શન પોઈન્ટ પતી જાય એટલે કરીશું. ડીડ રીમા મેક પાસ્તા? Next sentence is, did Rahul jump from that wall? શું પેલી વોલ પરથી રાહુલે જમ્પ કર્યો હતો? આ રીતે કર્ફ્યુ હોય અને કર્ફ્યુ દરમિયાન આપણે ઘરની બહાર નીકળવાનું નથી, કોરોના વાયરસના ચેપ લાગવાથી આપણે બહાર નથી જવાનું, છતાં પણ રાહુલ નામનો છોકરો જાય છે અને પોલીસ આવે છે, અને તે પોલીસ આવે છે તે દરમિયાન એણે વોલ પરથી જમ્પ કર્યો હતો. તો એ માહિતી ખબર પડે, તો જેને માહિતી નથી ખબર એ લોકો પૂછશે કે શું ખરેખર રાહુલે તે વોલ પરથી જમ્પ કર્યો હતો ખરો? આ રીતે માહિતી પૂછવાના સંદર્ભમાં આ વાક્ય લખી શકાય અને એને ઇન્ક્વાયરી એઝ નેચર આપણે કાઉન્ટ કરી શકીએ. નેક્સ્ટ ઇઝ, ડીડ ધે attend that function? Did the students complete their homework or their assignments? Did they attend that function? શું
તેઓએ તે ફંક્શન પેલો કાર્યક્રમ અટેન્ડ કર્યો હતો, હાજરી આપી હતી ખરી? Did the students complete their assignments? શું વિદ્યાર્થીઓએ તેઓના અસાઇનમેન્ટ્સ પૂર્ણ કર્યા હતા? આ રીતે ભૂતકાળમાં ક્વેશ્ચન પૂછાશે. ડીડ એક સપોર્ટિંગ વર્બ તરીકે કામ કરે છે, એટલે એની સાથે જે વપરાયેલું વર્બ છે એ વર્બ પણ મેઇન વર્બ હશે અને એ બેઝ વર્બ હશે. એવું નથી કે ભૂતકાળ છે તો આપણે મેડ કરી દઈએ, જમ્પમાં ઈડી લગાવી દઈએ, કમ્પ્લીટેડ કરી દઈએ, અટેન્ડેડ કરી દઈએ, એવું નહીં. કેમ? કારણ કે પ્રશ્ન પૂછતી વખતે ડીડ આગળ આવી ગયું છે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખશું કે જ્યારે આપણે ભૂતકાળમાં કોઈ પણ ક્વેશ્ચન ડીડથી શરૂ કરીએ તો કરતા પછીનો જે શબ્દ ક્રિયાપદ તરીકે વપરાય છે એને બેઝ વર્બના ફોર્મમાં લઈશું. તો બાળકો, તમને આમાં સમજ પડી ગઈ હશે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ કરીએ. Now the next point, number 4, is have. We know that have is also an auxiliary verb. It is also called as supporting verb, helping verb. એક સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગમાં આવશે. હેવની શરૂઆતની અંદર પ્રશ્ન શબ્દ તરીકે યુઝ થશે અને એની સેન્ટેન્સની ફોર્મેશન શું રહેશે તો કે ડુ ડઝ ડીડની જેમ હેવ પણ વાક્યની શરૂઆતમાં આવશે. યુ શુડ રાઇટ ડાઉન એચ ઇઝ કેપિટલ. દેન સબ્જેક્ટ કર્તા, નાઉન કર્તા ન હોય ને તો નાઉન આવી શકે સંજ્ઞા તરીકે, મેઇન વર્બ એક મુખ્ય ક્રિયાપદ તરીકે, અધર વર્ડ્સ અથવા અધર વર્ડ્સ એન્ડ ક્વેશ્ચન માર્ક. સો યુ શુડ કીપ ઇન માઇન્ડ ધીસ સેન્ટેન્સ ફોર્મેશન. નાઉ see the examples. Begin with have. Have you seen my cell phone? Have the students got an admission? The next question start with have. Have your friends complete their homework? Have the children played cricket? Okay, students, try to understand these examples. Begin with have. You should keep in mind that with have, you have to write down the third form, V3. Base verb, past form and past participle. So see, saw and seen. With have, you have to write down the third form like got, seen, completed and played. Okay. Have. With have, the subject is only I, we, you, they. આટલા ચાર જ સબ્જેક્ટ એની સાથે આવી શકે અને યુ પણ કેવું બહુવચનમાં હોય એ ખ્યાલ આવે છે. માત્ર હેઝ જે હોય એક વચન બહુવચન યુની સાથે હેવ આવે, પણ માત્ર શી, હી અને ઇટ આ ત્રણ શબ્દો હોય. હી એટલે કોઈ પણ વ્યક્તિનું નામ અથવા હી, શી એટલે કોઈ પણ છોકરીનું નામ અથવા શી અને ઇટ એટલે કોઈ પણ પશુ પક્ષી પ્રાણીનું નામ અથવા ઇટ. એની સાથે હંમેશા ક્વેશ્ચન પૂછતી વખતે હેઝનો ઉપયોગ થશે, જે આના પછીના પોઈન્ટમાં આપણે જોઈ લઈએ. પણ અહીં હંમેશા બહુવચનનો પણ ઉપયોગ થઈ શકે. ચિલ્ડ્રન એટલે એક નહીં કહેવાય, ઘણા બધા કહેવાય, પ્લુરલ. ફ્રેન્ડ્સ પ્લુરલ, સ્ટુડન્ટ્સ પ્લુરલ. અહીંયા યુ એક વચન કે બહુવચન બંનેમાં લખી શકાય. માત્ર હી, શી, અહીંયા જો ફ્રેન્ડ્સની જગ્યાએ ફ્રેન્ડ હોય ને તો અહીંયા ક્વેશ્ચનમાં હેઝ આપણે
લખવો પડે. સો ડુ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ? ઓકે, ફાઇન. ઇફ એની ક્વેરી, just ask in comment box. I will reply you. Now the next point is number 5, has. Now the next point is has. ઇન્ક્વાયરી એઝ નેચરની અંદર હેઝથી પ્રશ્ન પૂછવા માટે સૌપ્રથમ આપણે એચ કેપિટલ સાથે આગળ હેઝ દઈશું. It is also used as model auxiliaries also, supporting verb also. સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સેન્ટેન્સ ફોર્મેશનની અંદર જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ રાઇટ ડાઉન હેઝ. નેક્સ્ટ ટુ સબ્જેક્ટ ઓર નાઉન. સબ્જેક્ટ એટલે કર્તા અને નાઉન એટલે સંજ્ઞા. એની નેમ ઓફ એની ઇટ ઇઝ કોલ્ડ એઝ નાઉન. and doing any act it is called as subject. ત્યાર પછી અહીંયા verb આવશે અને verb મોટે ભાગે એ ત્રીજું રૂપ આવશે કારણ કે એ હેઝથી પ્રશ્ન છે એટલા માટે હેઝ સાથે ક્રિયાપદ તરીકે હંમેશા ત્રીજું રૂપ જ આવે, પહેલું કે બીજું રૂપ આવી ના શકે. અધર વર્ડ્સ આવે, કદાચ અધર વર્ડ્સ ન પણ આવે અને જગ્યાએ કદાચ ઓબ્જેક્ટ પણ આવી શકે, તો એ અહીંયા કોઈ પણ વસ્તુ યુઝ થઈ શકે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન માર્ક. ઇન્ક્વાયરી કરીએ છીએ, માહિતી મેળવીએ છીએ, સિકિંગ ઇન્ફોર્મેશન છે એટલે ક્વેશ્ચન માર્ક રહેશે. નાઉ સી ધી એક્ઝામ્પલ્સ. હેઝ અમી ગોન ધેર? શું અમી ત્યાં ગઈ હતી? ધેર ત્યાં ગઈ હતી. હેઝ વિશાલ કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક? શું વિશાલે એનું હોમવર્ક પૂરું કર્યું છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હેઝ યોર મધર ગોટન માય ગિફ્ટ? શું તારી મમ્મીને મારી ગિફ્ટ મળી ગઈ છે? મેં જે તારી મમ્મીને ગિફ્ટ આપી હતી એમની બર્થડે પર, શું એ ગિફ્ટ એમને પહોંચી ગઈ, મળી ગઈ, ગમી એમને? હેઝ ઇટ જસ્ટ જમ્પ? શું તે અત્યારે જ કૂદ્યો? તે કોઈ પણ પશુ પક્ષી પ્રાણીની વાત કરવા માટે પણ આપણે ઈટ શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. હેઝ નરેન્દ્ર મોદી ફૂલફિલ્ડ ઓલ ધ ડિઝાયર્સ ઓફ પીપલ? આ રીતે પણ આપણે વાક્ય લખી શકીએ છીએ. તો હેઝથી બહુ બધા પ્રશ્નો આપણે પૂછી શકીએ છીએ અને પરીક્ષામાં કઈ રીતે પૂછાય તો એની ફરીથી વાત કરી લઈએ. તો હેઝ અમી અહીંયા સુધી વાક્ય આપણી પાસે આવે અને એની ઉપર સૂચના હોય કમ્પ્લીટ ધી સેન્ટેન્સ, તો તમારે આ વાક્યને કમ્પ્લીટ કરવાનું હોય. બીજી રીત પૂછાય તો આવી રીતે બધા સેન્ટેન્સ આપ્યા હોય અને એની ઉપર સૂચના હોય આઈડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શન ઓળખાવો તો તમારે લેંગ્વેજ ફંક્શનનું નામ આપવું પડે ઇન્ક્વાયરી એઝ નેચર. અને ત્રીજી રીતે ડાયલોગમાં પૂછાય છે. બે જણ વાત કરતા હોય, એક જણ બોલે છે અને બીજો જણ સાંભળે છે. જો એ સાંભળે છે એમાં ડેશ છે, એણે જે બોલવાનું છે એ બ્રેકેટમાં લખેલું છે ઇન્ક્વાયરી એઝ નેચર. તો તમારે ઇન્ક્વાયરી એઝ નેચરનું કોઈ પણ એક સેન્ટેન્સ બનાવવાનું છે. આપણે WH ક્વેશ્ચન્સ જોયા તેમાંથી બનાવી શકો. નોન WH ક્વેશ્ચન્સની અંદર નંબર 5 પર આપણે આવ્યા છે. ત્યાર પછી આપણે હેઝ જોઈ લઈએ. આ નોટ ડાઉન કરી લઈશું. Sixth number in non-WH questions of inquiry as nature is had. Had is also used as auxiliary verb. એક સહાયકારક ક્રિયાપદ તરીકે, સપોર્ટિંગ વર્બ તરીકે જેનો ઉપયોગ થશે પ્રશ્ન પૂછવા માટે શરૂઆતની અંદર. તો સેન્ટેન્સ ફોર્મેશનની અંદર જોઈએ તો હેડ પ્લસ સબ્જેક્ટ ઓર નાઉન પ્લસ વર્બ. વર્બ એનું કયું આવશે? ઓબ્વિયસલી V3. ઇટ્સ અ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને એના વિશે ક્વેશ્ચન્સ પૂછવા માટે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ્સ જોઈએ તો હેડ યુ સીન સૂર્યા સિંગમ મૂવી? હેડ યુ સીન સૂર્યા સિંગમ મૂવી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો? શું તમે સૂર્યા સિંગમ મૂવી જોયું હતું? હેડ કટરીના પ્લેડ વિથ કિચન સેટ ઇન હર ચાઇલ્ડહુડ? કટરીના કેફ એના બાળપણની અંદર શું કિચન સેટ રમી હતી? એના વિશે કંઈક ઇન્ટરવ્યૂ પૂછતા હોય તો ત્યારે આવી રીતે પૂછી શકાય છે. હેડ યુ ટોલ્ડ લાય? શું તું અથવા તો તમે જૂઠું બોલ્યા હતા ખરા? હેડ ધ સ્ટુડન્ટ સબમિટેડ ધેર રિઝલ્ટ્સ? શું સ્ટુડન્ટ્સે તેઓનું રિઝલ્ટ સ્કૂલની અંદર સબમિટ કરી દીધું હતું?
તો આ ભૂતકાળની અંદર પ્રશ્ન પૂછવા માટે જે ક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે અને પ્રશ્ન પૂછીએ, માહિતી લઈએ, ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ ઇન્ક્વાયરી, ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ સિકિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ એની અધર. કોઈની પાસે કંઈ પણ માહિતી મેળવવી હોય ને તો આ રીતે આપણે ભૂતકાળના પ્રશ્નો હેડ વડે પૂછી શકીએ અને લાસ્ટની અંદર આપણે ક્વેશ્ચન માર્ક લખશું. સો પ્લીઝ નોટ ડાઉન ધીસ એન્ડ મેક 5th સેન્ટેન્સ. દરેક પોઈન્ટની અંદર આપણે 5મું સેન્ટેન્સ જાતે બનાવીશું. કોઈક સેન્ટેન્સની અંદર આપણે 5 સેન્ટેન્સ હોય તો આપણે 6થું એક વાક્ય બનાવી દઈશું. 1-2 વાક્ય આપણે વધારે બનાવશું તો એનું રિવિઝન થશે. બાળકો ખ્યાલ છે ને આવતો? ત્યાર પછી આ ટોપિક આખો પૂરો થાય એટલે આપણે એક લેક્ચર રિવિઝનનો પણ જોઈશું, જેથી તમને આ ટોપિક એક્ઝામમાં કઈ રીતે પૂછાય એનો તમને ખ્યાલ આવી શકે. તો હવે પછી આપણે 7 નંબર પર જોઈશું નેક્સ્ટ ટોપિક નોન WH ક્વેશ્ચન્સનો. Now the next point of non-WH questions in inquiry as nature is head. Begin with head. The question begin with head. એ આપણે લાસ્ટ ટાઈમની અંદર જોયું. હવે આપણે જે ક્વેશ્ચન્સ જોવાના છે એ 7 નંબર પર આપણે એમ જોવાના છે. તો જ્યારે એમથી ક્વેશ્ચન સ્ટાર્ટ થશે ત્યારે is an auxiliary verb, એક સહાયકારક ક્રિયાપદ તરીકે યુઝ થશે. We know that am, is and are. These three are the to be forms of present tense. તો એ to be forms આવે અને present tense આવે તો continuous present continuous tense પણ વપરાય. બરાબર છે? એટલે am is are સાથે ક્રિયાપદને ing પણ લાગી શકે. તો એની સેન્ટેન્સની ફોર્મેશન જોઈ લઈએ તો પહેલા am આવશે, ત્યાર પછી સબ્જેક્ટ ઓર નાઉન, કર્તા અથવા સંજ્ઞા, મેઇન વર્બ આવે, V2 V3 નહીં આવશે, એડજેક્ટિવ પણ કોઈક વાર આવી શકે અને ત્રીજું ing વાળું ક્રિયાપદ પણ આવી શકે. ing વાળું, કારણ કે એને આપણે ગણશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ત્યાર પછી ઓબ્જેક્ટ પણ આવે અથવા તો અધર વર્ડ્સ આવે અને લાસ્ટમાં ઓબ્વિયસલી ક્વેશ્ચન માર્ક. ઇન્ક્વાયરી છે ને એટલે ક્વેશ્ચન માર્ક તો આવવાનો છે. એક્ઝામ્પલ્સ જોઈએ. એમ આઈ રાઈટ? શું હું સાચી છું? યસ ઓબ્વિયસલી. અથવા નો યુ આર નોટ રાઈટ. આ રીતે તમે નોટ કરી શકો છો. તો આ રાઈટ અહીંયા એડજેક્ટિવના અર્થમાં યુઝ થયું છે. એમ આઈ લેટ? શું હું લેટ છું? તો આ માહિતી મેં અન્યને પૂછી. એમ આઈ એલિજિબલ? એલિજિબલ એટલે યોગ્ય હોવું. એમ આઈ એલિજિબલ ટુ અપ્લાય ફોર ધીસ જોબ? શું આ જોબ માટે હું અપ્લાય કરવા માટે એલિજિબલ છું, લાયકાત ધરાવું છું ખરો? આ રીતે તમે એને ક્વેશ્ચન્સ પૂછી શકો છો પોતાના વિશે માહિતી અન્યને પૂછવા માટે. એમ આઈ લુકિંગ ગુડ? શું હું સારી દેખાઉં છું? યસ ઓબ્વિયસલી. So be confident and write down the 5th sentence begin with am. એમથી સેન્ટેન્સ બનતું હોય તેવું તમારે સેન્ટેન્સ એક જાતે બનાવવાનું રહેશે. તો બાળકો આ ખૂબ જ સરળ છે, ગભરાશો નહીં. એમથી વાક્ય શરૂ થાય તો ક્રિયાપદને ing પણ લાગી શકે એટલે એ કન્ટિન્યુઅસ ટેન્સ થશે. ત્યાર પછી અહીંયા આ 3 એ 3 અહીંયા એડજેક્ટિવના અર્થમાં વપરાયા છે તો એ રીતે પણ અહીંયા હોઈ શકે. તો આ 7મો પોઈન્ટ આપણે નોટ કરી લઈશું અને 8મો પોઈન્ટ જોઈશું ઇઝ. Now the 8 number question start with is. Is the to be form of present tense. વર્તમાન કાળનું to be નું રૂપ am, is અને are ત્રણમાંનું એક આ is છે. ઓક્ઝિલરી વર્બ તરીકે પૂછાય છે. ક્વેશ્ચન પૂછવા માટે પણ પૂછાય છે. સેન્ટેન્સ ફોર્મેશન એની ક્વેશ્ચનની ઇન્ક્વાયરીઝ નેચરમાં શું છે? is પહેલાં લખશું આપણે. is પછી સબ્જેક્ટ અથવા નાઉન આવશે, કર્તા અથવા સંજ્ઞા, મેઇન વર્બ, બેઝ વર્બ ની સાથે ing પણ લાગી શકે અથવા તો કોઈક વાર એડજેક્ટિવ પણ આવી શકે, અધર વર્ડ્સ પણ આવે, ઓબ્જેક્ટ પણ આવી શકે. અહીંયા ઓબ્જેક્ટ પણ હોઈ શકે. ક્વેશ્ચન માર્ક ઓબ્વિયસલી ઇન્ક્વાયરી છે એટલે ક્વેશ્ચન માર્ક તો આવવાનો જ. ઇઝ ધીસ પોસિબલ? શું આ શક્ય છે? તો આ રીતે પણ ક્વેશ્ચન પૂછાય. ઇઝ ધેટ ઇનફ? શું પેલું પૂરતું નથી, આટલું પૂરતું નથી? ઇઝ ધેટ ઇનફ? ઇનફ ફૂડ ઇન યોર સ્ટમક? ઇઝ ઇટ યોર્સ? શું આ પેન તારી છે? ઇઝ ઇટ યોર્સ? ઇઝ શી કમિંગ નાઉ? શું એ અત્યારે આવી રહી છે? કોઈ બેડ બિહેવ કરે તો ઇઝ ધીસ ધી પ્રોપર વે ટુ બિહેવ? તો આ રીતે તમે ક્વેશ્ચન્સ બનાવી શકો છો. ઇઝ સાથે ક્રિયાપદને ing પણ આવે, ઇઝ સાથે એડજેક્ટિવ પણ આવે. પોસિબલ, ઇનફ એ એડજેક્ટિવ છે. કમિંગની અંદર કમ ક્રિયાપદમાં બેઝ વર્બમાં મેઇન વર્બની અંદર ing લાગેલું છે.
તો આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો. ખૂબ જ સરળ છે, ખૂબ જ ઇઝી છે. ફરીથી તમને કહ્યું તેમ 3 રીતે પૂછાય. સેન્ટેન્સ આપેલું હોય તો એ લેંગ્વેજ ફંક્શનને ઓળખવાનું હોય, એના જોડકા પણ પૂછી શકાય. તો આ રીતે પણ સેન્ટેન્સ હોય, અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય, અધૂરા ડાયલોગ્સને કમ્પ્લીટ કરવાના હોય. નાઉ ધી નેક્સ્ટ નંબર ઇઝ આર. ક્વેશ્ચન સ્ટાર્ટ વિથ આર. નાઉ ધી નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ વિથ આર. આરથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ. આર એ ત્રીજું ટુ બીનું રૂપ છે વર્તમાન કાળનું. એઝ એન ઓક્ઝિલરી વર્બ, યુઝ એઝ એન ઓક્ઝિલરી વર્બ, એઝ એન સપોર્ટિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ તરીકે જ વપરાય. પ્રશ્ન પૂછવા માટે પણ વપરાય. પ્રશ્ન પૂછીએ ત્યારે સૌપ્રથમ આર આવશે, ત્યાર પછી ક્રિયાનો કરનાર કર્તા આવશે અથવા તો નાઉન આવશે, કોઈનું પણ નામ. ત્યાર પછી ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ આવશે અથવા તો એને એડજેક્ટિવ આવશે. ત્યાર પછી ઓબ્જેક્ટ અથવા અધરવર્ડ્સ આવે અને લાસ્ટમાં ક્વેશ્ચન આવે. ઓબ્જેક્ટ એટલે કર્મ, અધરવર્ડ્સ એટલે અન્ય શબ્દો. અન્ય શબ્દો આવે, કદાચ ન પણ આવે. અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક તો આવે જ, ઇન્ક્વાયરી છે એટલે. એક્ઝામ્પલ્સની અંદર જોઈએ તો ફર્સ્ટ આર. આર યુ ફાઇન? શું તમે સારા છો? શું તું સારી છે? તો આવી માહિતી પૂછી, ઇન્ક્વાયરી કરી. આર દે બિઝી ના? શું તે અત્યારે બિઝી છે? તું અત્યારે બિઝી છે? તમે અત્યારે બિઝી છો? યુ એટલે એક વચન અને બહુવચન. તું અને તમે, એક અને ઘણા બધા, બંને વિશે આ ક્વેશ્ચન પૂછી શકાય છે. આર ધે બિઝી નાઉ? શું તેઓ અત્યારે બિઝી છે? આર યુ ધી સ્ટુડન્ટ્સ ઓફ એબી સ્કૂલ? યુ આર સો સ્કોલર. You are so obedient and disciplined. So I want to know that, are you the students of AB school? શું તમે AB સ્કૂલના જ બાળકો છો ને? Yes. Are you coming here? શું તમે અહીં આવો છો ખરા? Yes or no. આ બધા જ ક્વેશ્ચનના આન્સર જો આપવા જઈએ ને તો યસ કે નોમાં આવી શકે. તો આ બધા ક્વેશ્ચન્સ એ આરથી સ્ટાર્ટ થાય છે. આરની બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો આઈએનજી પણ છે. કોઈક સેન્ટેન્સની અંદર બિઝી, ફાઇન, આ જે છે એ એડજેક્ટિવ પણ છે. તો એડજેક્ટિવ પણ આવે, ક્રિયાપદને આઈએનજી પણ આવે. આ રીતે તમે વાક્યને બનાવી શકો છો અને 5મું વાક્ય તમારે જાતે બનાવવાનું રહેશે. ક્લિયર ઓલ ધ સ્ટુડન્ટ્સ? ડુ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ? ઓકે. ઇન ધી નેક્સ્ટ લેક્ચર, હવે પછીના લેક્ચરની અંદર આપણે શેર, શુડ, કેન, કુડ, વિલ, વુડ, મે, માઇટ અને મસ્ટ, આટલા જે મોડેલ ઓક્સિલરીઝ છે એના વિશે જોઈશું. એટલે એ મોડેલ ઓક્સિલરીઝની અંદરના પોઈન્ટ્સની અંદર આપણે એબિલિટી તો જોયેલું જ હતું. એના સિવાય આપણે ઇન્ક્વાયરી એઝ નેચરની અંદર એનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, પ્રશ્ન પૂછવા માટે, માહિતી મેળવવા માટે, એનો પ્રયોગ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ એન્ડ રાઇટ ડાઉન ઇન ધી ગ્રામર બુક ડે બાય ડે. ઓકે સ્ટુડન્ટ્સ, બાય.